નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। વડોદરા જિલ્લાના શિનોર ખાતે 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી આયુર્વેદ દવાખાના મોટા ફૂફડિયા દ્વારા સર્વ રોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો। નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વડોદરાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના મોટા ફોફડિયા દ્વારા શિનોર ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે શિનોરના ગ્રામજનોને યોગના મહત્વ અને તેના આરોગ્યલક્ષી ફાયદાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગોપાલભાઈ વાનાણી દ્વારા યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત લોકોને યોગ દ્વારા સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કેમ્પ દરમિયાન ઉપસ્થિત દર્દીઓના વિવિધ રોગોનું નિદાન કરી જરૂરી ચિકિત્સા આપવામાં આવી હતી। સાથે જ આયુર્વેદિક સારવાર અને યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ઔષધીય માહિતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો। કેમ્પમાં સરકારી આયુર્વેદ દવાખાના મોટા ફૂફડિયાના મેડિકલ ઓફિસર ડોક્ટર નિકુંજ પોપટાણીએ સેવા આપી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિનોરના ગ્રામજનોએ પણ સારો સહયોગ આપ્યો હતો। નિયામક શ્રી આયુષની કચેરી આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ફૂફડિયા દ્વારા બ્રહ્મકુમારીઝ મુકામે 100 ડેઝ યોગાની ઉજવણીના ભાગરૂપે યોગા શિબિર અને સાથોસાથ સર્વરોગ અને નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 12મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણીના ભાગરૂપે યોગાનું માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથોસાથ સર્વે જનતાને અપીલ કરવા માંગુ છું કે યોગ એ એમ નથી, યોગ એ શારીરિક અને માનસિક છે। આયુર્વેદમાં જેમ કહેવામાં આવ્યું છે કે સમદોષ સમાજ સ્વસ્થ ઇત્યભિધીય છે, એટલે આત્મા અને ઇન્દ્રિયની પ્રસન્નતા હોય એ માણસને સ્વસ્થ ગણવામાં આવે। એ રીતે જે સ્વસ્થ હોય એને સ્વસ્થ ગણ્યો છે। તો આ 12મા